ચેપ્ટર 15 છે ઠંડુ કે ગરમ। એક કઠિયારો હતો, તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો। સાંજે બધા લાકડા છે એ શહેરમાં વેચી આવતો હતો। એક દિવસ જંગલમાં ખૂબ જ દૂર સુધી જતો હતો ત્યારે ખૂબ જ ઠંડી હતી અને તેની આંગળીઓ થીજી ગઈ। કઠિયારો છે વારંવાર તેની કુહાડી બાજુ ઉપર મૂકી અને તેના હાથ મોં પાસે લાવતો, પછી તે હાથને ગરમ રાખવા અને જેના ઉપર જોરથી ફૂંક મારતો હતો। જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બલેશિયા ખૂણામાં તેને જોતા હતા। મિયા બલેશિયાને જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંક મારતો હતો। તે આશ્ચર્ય પડ્યો કે આ બધું શું કરે છે, પરંતુ તેઓ સમજી શક્યા નહીં। તે વિચાર કરતા ઊભા થઈ અને તેમણે કાઠિયારાને પૂછવાનું નક્કી કર્યું। થોડા ચાલ્યા પછી એવો વિચાર આવ્યો કે કદાચ કઠિયારાને તે ન ગમે તો અંતમાં મિયા બલેશિયાએ પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદતા કૂદતા કાઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ, તમને વાંધો ન હોય તો હું તમને કંઈ પૂછી શકું? આ ટચુકડા માણસને જોઈને કઠિયારો તો આશ્ચર્યચકિત થઈ ગયો અને આનંદિત થઈ ગયો, પરંતુ તેને હસ્યું અને સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ ઉપર ફૂંકો કેમ મારો છો? તો મિયા બલેશિયાએ કઠિયારાને પૂછ્યું। કઠિયારાએ જવાબ આપ્યો કે ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના ઉપર ફૂંકો મારું છું। પછી જ્યારે તે ફરીથી ઠંડા થાય છે એટલે ફરીથી હું ગરમ રાખવા ફૂંકો માર્યા રાખું છું। મિયા બલેશિયાએ માથું હલાવ્યું, ઓહો, તો એવું છે, અને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા। થોડી જ વારમાં બપોર થઈ ગઈ। કઠિયારો છે બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો। તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો। તેને આગ સળગાવી અને નાના વાસણમાં બટાકા બાફવા મૂક્યા। લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો। બલેશિયા તેને થોડો દૂરથી જોઈ રહ્યા અને તેમણે પોતાની જાતે કહ્યું, અરે જો, તો ફરી કરવા લાગ્યો, તેના મોંથી ફૂંક મારવા લાગ્યો। આ શું, આગ મોંમાંથી નીકળે છે? કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી। તે વાસણમાંથી બટાકા બહાર કાઢી અને તે ખાવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ બટાકા ખૂબ જ ગરમ હતા, તો તેણે ફૂંક મારવાનું ચાલુ કર્યું। ફૂંફૂ કરે, અરે બલેશિયા પોતાની જાતને જ કહે કે તે ફરી ફૂંક મારે છે, હવે શું? તે બટાકા તો સળગાવવા જ જઈ રહ્યો છે। થોડી વાર થઈ તો ફૂંક માર્યા બાદ કઠિયારો તો બટાકા છે પોતાના મોંમાં મૂકી અને ખાવા લાગે છે। મિયાને આશ્ચર્યજનક થાય છે કે તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી અને કઠિયારા પાસે આવ્યા। કેમ છો ભાઈ? તેમણે કહ્યું, તમને વાંધો ન હોય તો હું ફરીથી તમને પ્રશ્ન પૂછી શકું છું? કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછો। મિયા બલેશિયાએ કહ્યું, આજે સવારે તમે કહ્યું કે તમારા હાથને ગરમી આપવા માટે ફૂંક મારતા રહે છે, હવે બટાકા ઉપર ફૂંક મારો છો તો પહેલેથી જ ગરમ છે, તો હજી વધારે ગરમ કરવા છે તમારે? ના ના મારા મિત્ર, બટાકા ખૂબ જ ગરમ છે, તેને ઠંડા પાડવા માટે હું ફૂંક મારું છું। જ્યારે તમે આ સાંભળ્યું ત્યારે મિયા બલેશિયાનો ચહેરો સફેદ થઈ ગયો અને ડરના કારણે તે ધ્રુજવા લાગ્યો અને દૂર જવા લાગ્યો। કઠિયારા સામે સારો માણસ હતો, તેને કહ્યું, મિયા, તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? તેમ છતાં મિયા બલેશિયાની પાછળ જવા લાગ્યા અને જ્યારે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું કે આ કેવા પ્રકારનો જીવ છે, જે ચોક્કસ છે કે તે ભૂત છે કે જીન છે? ફૂંક મારે અને ગરમ અને ફૂંક મારે તો ઠંડુ, બંને એક જ શ્વાસથી ને આ શક્ય નથી। આ સાચું છે તો અમુક વસ્તુઓ દેખાતી જ નથી, તોય હોય છે। તો આપણે જોઈએ આમાં ઘણી પ્રવૃત્તિઓ આ ચેપ્ટરમાં આવેલી છે કે આ રીતે કરો, આ રીતે કરો, આ બધી પ્રવૃત્તિઓ કરી અને તમારે તેનો અનુભવ કરવાનો છે।